તો કે વજન તો ઘટી જતું હતું અને હું પોતાની જાતને ફિટ માનતો હતો. ઇંગ્લિશ, માય ગોડ! ઇંગ્લિશમાં બોલવાનું કે પણ સાહેબ બીજા લોકોને નહીં સમજ પડે, હે ના? તો અ, એક માટે ઇંગ્લિશ બોલીશ તો તકલીફ થઈ જશે. ઓકે, સો હું મારો ફોટો બતાવું, કારણ કે ફોટો બતાવીશ ને તો તમને ખ્યાલ આવશે, કારણ કે શું કહેવાય, ફોટામાં ભાષા નથી હોતી, રાઈટ? ફોટાને કોઈ ભાષા નથી હોતી. આ ફોટાથી તમે બધા જ ઓળખી શકશો કે હું કેવા ઇશ્યુઝ સાથે આવેલો. મને સ્કિન ઇશ્યુ હતો. મારી સ્કિન બહુ જ ડલ હતી. મને પિમ્પલ્સ બહુ થતા હતા અને મારી ઓઇલી સ્કિન હતી અને પિમ્પલ્સ બહુ થતા. એનું પણ કારણ હતું, કારણ કે હું મેકઅપ બહુ કરતો હતો, એના કારણે મેકઅપ કરવો પડતો હતો, કારણ કે થિયેટર આર્ટિસ્ટ છું, નાટકો કરતો હતો. એના કારણે પિમ્પલ્સ બહુ થતા, મારી સ્કિન બહુ ડેમેજ થઈ ગઈ હતી, ખરાબ થઈ ગઈ હતી. અહીંયા આવીને મારી સ્કિન ઇમ્પ્રુવમેન્ટ થઈ છે. એ બહુ જ આનંદનો વિષય છે, મને ગૌરવ થાય છે. અને સૌથી વધારે જે મને રિઝલ્ટ જે મળ્યું એ છે મારું ડાયજેશન. લુક એટ ધીસ, રાઈટ? સો અનબિલિવેબલ આ રિઝલ્ટ છે, કારણ કે હું વેઇટ લોસ માટે નહોતો આવ્યો. મેં મારું અહીંયા આવીને 7 કિલો વેઇટ લોસ કર્યું છે, મસલ્સ ગેઇન કર્યા છે અને સ્કિન ઇમ્પ્રુવમેન્ટ થઈ છે. હે ને? સ્કિન કેટલી મસ્ત થઈ ગઈ. મારું શેપ, જે ફેસ જે છે ને, એ ફ્લફી હતો. એ ફ્લફી શેપમાંથી એકદમ ટોન્ડ ફેસ થયો છે અને ફિટ ફીલ કરું છું. આજે મારો બિફોરનો ફોટો છે, હું એટ ધી એજ ઓફ 32, 32 વર્ષનો હોઈશ અને રાઈટ નાઉ હું 37 નો છું અને 33 વર્ષનો હોવા છતાંય ફીલ મને 22 વર્ષનો હોય એવું આવે છે. એનું કારણ છે અહીંયાની આદતો. એક અમેઝિંગ ગ્રુપ સાથે જોડાયા પછી આ પોસિબલ બન્યું છે. सिम कार्ड दूं અને ना? જીમ રોન શું કહે છે? યુ આર ધી એવરેજ ઓફ वाईफाई 5 कनेक्ट कर पीपल. दूं? है ना? તમે કેવા લોકોની વચ્ચે રહો છો, આપ कैसे नहीं लोगों के बीच में रहोगे वैसे आप बन जाओगे. आपका તો હું આ फ्लाइट मोड ફિટ दिखा रहा है, ફેમિલી जो સાથે नेटवर्क नहीं રહેવાનું आ रहा, શરૂ नो सिम કર્યું, આ दिखा એક रहा है। ફિટ ગ્રુપ સાથે રહેવાનું શરૂ કર્યું અને ફિટ થયો. મને એસિડિટીની સિવિયર પ્રોબ્લેમ હતી हमारा અને मोड વર્ષમાં, એટલે કે નહીં, એટલે અઠવાડિયામાં 2 થી 3 વખત હું ગોળી ખાતો હતો. મેં પેન્ટાપ્રાઝોલ, ઓમેપ્રાઝોલ, આ બધી મેડિસિન એવરી વીક એટલીસ્ટ 2 ટાઈમ તો લેવી જ પડતી હતી. અને હું મારે જોડે જ રાખતો હતો, કારણ કે જ્યારે सिम સિવિયર तो ઇશ્યુ दिखे થાય निकाल के दिया था ना, ત્યારે दूसरे રાત્રે फोन में ઊંઘ डाल ના के सिम આવે, तुम्हें એટલી याद है? બધી તકલીફો થતી હતી. કારણ કે ડાયજેશન થતું નહોતું, ये અનહેલ્ધી तो नहीं હેબિટ્સ હતી મારી. અને અમેઝિંગ લાઈફ થઈ, આદતો સુધરી, એસિડિટી મારી નોર્મલ થઈ ગયું અને છેલ્લા अलार्म बज रहा होगा। 5.5 વર્ષથી ફિટ છું આ કમ્યુનિટીની સાથે રહીને. 5.5 વર્ષ થયા છે મને. અને એનું કારણ હતું, મારી વાઈફે ડિસિઝન લીધેલું કે એ અનહેલ્ધી હતી. મને કહેતી હતી કે તમે આવો, તમારું એસિડિટી સારી થઈ જશે, તમારી કબજિયાત રહી છે એ સારું થઈ જશે. પણ હું માનતો નહોતો. અહીંયા આવીને મેં મારી વાઈફનું ટ્રાન્સફોર્મેશન જોયું, કે એમનામાં બદલાવ જોયો, ત્યારે હું માયનો. હે ને? એને બિફોર પ્રેગ્નન્સી એમણે 11 કિલો વેઇટ લોસ કર્યું એન્ડ ધેન આફ્ટર પ્રેગ્નન્સી પણ 10 કિલો વજન ઘટાડ્યું છે અત્યારે. અને ઘણા બધા સાથે હેલ્થ ઇસ્યુ હતા. એમને પીસીઓડી નો પ્રોબ્લેમ હતો, એમને માઇગ્રેન નો પ્રોબ્લેમ હતો, વારંવાર ગુસ્સો આવવો એમનો પ્રોબ્લેમ હતો. તો આ બધી તકલીફો અહીંયા આવીને સારી થઈ છે. અને ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી ઓલ્સો, એટલે કે 9 મહિનાનું કન્સીવ હતું, પ્રેગ્નન્ટ હતા, તેમ છતાં પણ એવરી ડે આ સેશન અટેન્ડ કરતા હતા, क्या ઘરેથી खा रहा है સાંભળતા अकेले હતા અને આપણો રાજા જેવો નાસ્તો પણ અમેઝિંગ લેતા હતા. રાઈટ? સો આ આખું ફેમિલી अकेले? મારું રિઝલ્ટ છે. મારા સિસ્ટરે, પછી ઓબ્વિયસ વસ્તુ છે કે હું એક વજન ઘટાડ્યો તો મારા ભાઈએ વજન ઘટાડ્યું, તો એમનું જોઈને આખું પરિવારે ટ્રાન્સફોર્મેશન લેવાનું શરૂ કર્યું. તો એક વ્યક્તિ ફેમિલીમાં સારો થાય ને તો આખું પરિવાર હેલ્ધી થઈ જાય. એવું જ અમારા પરિવાર સાથે થયું છે. મારી સિસ્ટરે 16 કિલો વજન ઘટાડ્યું, મારા બનેવીએ 23 કિલો વેઇટ લોસ કર્યું, મારા મમ્મીએ. ધીસ ઇઝ ધ મેઇન રિઝલ્ટ, આ રીઝન છે, આ કારણ છે આ કમ્યુનિટી સાથે જોડાઈ રહેવાનું 5.5 વર્ષ સુધી. કારણ કે મારા મમ્મીએ 65-66 વર્ષની ઉંમરે ટિલ નાઉ નો મેડિસિન, ના બીપી છે, ના કોલેસ્ટ્રોલ છે, ના થાઇરોઇડ છે, કશું જ નથી. છેલ્લા 66 વર્ષ રનિંગ, હા રનિંગ છે, 65 કમ્પ્લીટ થયા અને એમણે 19 કિલો વેઇટ લોસ કર્યું છે. રાઈટ? સો નંબર 1 રીઝન આ કમ્યુનિટી સાથે રહેવાનું. મારા મમ્મી પપ્પા ફિટ રહે છે, મારા મમ્મી પપ્પાને દવાઓ નહીં ખાવી પડે, મારા મમ્મી પપ્પાને ખાટલો નહીં આવે, બાટલા નહીં ચડાવવા પડે. એનું મસ્ત અમેઝિંગ છે અને છેલ્લા ઘણા સમયથી ફિટ છે. એમની બીપી નોર્મલ થયું છે. અને આ મારા આખું પરિવારનું રિઝલ્ટ છે. મારા ભાભીનું રિઝલ્ટ અમેઝિંગ છે. એમને ઇન્સ્યુલિન લેવા પડતા હતા અને અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન થયું છે.
સો ધીસ ઇઝ ધ ફેમિલી રિઝલ્ટ. કેટલા લોકો ઈચ્છે કે આખું પરિવાર સારું થાય અહીંયા આવીને. હું એકલો નહીં, હું એકલો ફિટ નહીં, પણ આખું પરિવાર સરસ થઈ જાય, ફિટ થઈ જાય. દવા વગરનું જીવન આખું પરિવાર જીવે, અને એ પણ જીવનભર. રાઈટ? આપણે જીવનમાં ક્યારેય દવાઓ ન આવે એવી ઈચ્છા કેટલા લોકોને? વાહ! સુપર્બ! વેરી ગુડ. બસ આ જ એક ઈચ્છાને કારણે આ પરિવાર સાથે જોડાયેલો રહ્યો. કારણ કે મેં મારા પરિવારમાં જોયું હતું કે મારે મેડિસિન નથી ખાવી. કારણ કે મેડિસિનના કારણે મારા પપ્પા 25 વર્ષ સુધી દવાઓ ખાધી અને એમની કિડની ફેલ્યોર થઈ ગઈ હતી. એટલે મેં દવાખાનું બહુ જોયું. બહુ જોયું. મેં 6 મહિના તો કિડની હોસ્પિટલમાં મારે રહેવું પડ્યું હતું. બીકોઝ મારા પપ્પાની બંને કિડની ખરાબ થઈ ગઈ હતી. જ્યારે આ કમ્યુનિટીમાં નહોતા આવ્યા. એટલે ખબર છે દવા સારી નથી. અ, મારા પપ્પાએ 25 વર્ષે બીપીની ગોળી ખાધી ને એના કારણે આ તકલીફ થઈ હતી. સો ભગવાનનો ઉપકાર માનું કે આ એક સરસ મજાનો રસ્તો બતાવ્યો જેના કારણે દવા વગરનું જીવન અમારું પરિવાર જીવી રહ્યા છે. રાઈટ? સો મારે એવા લોકો જોડે વાત કરવી છે કે જેણે અહીંયા ફર્સ્ટ ડે આવ્યા છે. કંઈક ને કંઈક તકલીફ છે. પહેલો દિવસ છે આજે. એવા લોકો રેઇઝ હેન્ડ કરી શકે. હું એમની સાથે વાત કરીશ કે પહેલો દિવસ હોય એવા. કેટલા લોકો એવા છે ફર્સ્ટ ટાઈમ આ કમ્યુનિટી સાથે ઇન્ટ્રોડ્યુસ થયા છે અને ફર્સ્ટ ડે છે, પહેલો દિવસ વાળા. કેટલા લોકો છે? ઓકે, જયસુખભાઈ. યસ જયસુખભાઈ, બોલો શું મદદ કરી શકું? નમસ્કાર સર. નમસ્કાર, બોલો બોલો શું તકલીફ સર છે? હું તો કોમ્યુનિટીમાં છું જ, પણ મારા એક રિલેટિવ છે પ્રવીણભાઈ જાણી. ઓકે. એનો ફર્સ્ટ ડે છે અને એમના મિસિસ ને ગેસની તકલીફ છેલ્લા 3-4 વર્ષથી છે. પ્રવીણભાઈ જાણી હોય તો સહેજ વાતચીત કરજો ને સર. પ્રવીણભાઈ કયા નામથી જોઈન થયા નહીં ખ્યાલ, પણ આમાં નથી બતાવતું પ્રવીણભાઈ કયા નામથી જોઈન થયા હશે, નહીં ખબર. એમને કહો રેઝ હેન્ડ કરે. હા ને? ઓકે ઓકે ઓકે, યસ યસ યસ. કોઈ નવું વ્યક્તિ છે જે ફર્સ્ટ ડે પહેલો દિવસ હોય અને અહીંયા કમ્યુનિટીમાં જોઈન થયા હોય તો એ લોકો રેઝ હેન્ડ કરે તો એમની સાથે વાત કરી શકું. યસ આરિફજી, બોલો 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 આરિફ સર. આરિફભાઈ અનમ્યુટ કરજો. તમારી પાસે ડાર્ક કલરનું બ્લુ બટન આવ્યું હશે, એના પર ક્લિક કરશો. હા, યસ યસ યસ. હા યસ આરિફભાઈ. જોડાય થઈ વાત. મને સાહેબ ડાયાબિટીસ છે ને બીપી કોલેસ્ટ્રોલ છે. ઓકે, ડાયાબિટીસ છે અને બીપી કોલેસ્ટ્રોલ છે. કેટલા સમયથી છે? ને બરોબર 7-8 વર્ષથી છે. 7-1 વર્ષથી છે. ઓકે. હમ. કેટલા ટાઈમ ગોળી લો છો? સવાર સાંજ 2 ટાઈમ કે 3 ટાઈમ? કેટલી ગોળી લો છો દવા? ડાયાબિટીસ ની ગોળી સવાર સાંજ લઉં છું ને બીપી ની ગોળી એક ટાઈમ. ઓકે હરીફભાઈ. હરીફભાઈ છેક સુધી તમે બન્યા રહેજો. અમારી પાસે એવા ઘણા બધા ટ્રાન્સફોર્મેશન્સ છે જેણે આવી તકલીફો હતી અને અત્યારે ફિટ લાઈફ જીવી રહ્યા છે. ઓકે? બરાબર. હા, લાસ્ટમાં હું તમારી સાથે વાત કરીશ. ઓકે? ઓકે. ઓકે, બન્યા રહેજો. સેશન છેક સુધી સાંભળજો કારણ કે છેલ્લી 10 મિનિટ તમારા માટે હશે. ઓકે? યસ કાજલબેન, બોલો શું મદદ કરી શકું? યસ કાજલ જોશી. અનમ્યુટ કરજો. કાજલબેન તમારે ત્યાં ઘાટું ઘાટું આવ્યું હશે એમાં. યસ કાજલબેન. એ કરી દઈશ તું. સર મારે પ્રેગ્નન્સી છે. ઓકે ઓકે, પ્રેગ્નન્સી ઇશ્યુ છે. ઓકે, હું તમારો વિડીયો બંધ કરી દઉં કારણ કે તમારે ત્યાં નેટવર્ક ઇશ્યુ છે. એના ઓકે, અમે દવા બી ચાલુ છે. સોરી, દવા બી ચાલુ જ છે. પીસીઓડી નો પ્રોબ્લેમ છે એવું ડોક્ટર કહે છે. ઓકે ઓકે ડન. પીસીઓડી નો પણ પ્રોબ્લેમ છે અને દવા પણ ચાલુ છે. ઓકે, થેન્ક યુ. તમે જોડાયેલા રહેજો કાજલબેન. હે ને? કેટલા લોકો એવા છે જેને અહીંયા આવીને કંઈક ડાયાબિટીસ, બીપી અને પીસીઓડી માં રિઝલ્ટ મળેલું છે? રેઝ હેન્ડ કરી શકે. કેટલા લોકો એવા છે અહીંયા? લગભગ 414 લોકો છે આપણી વચ્ચે જેણે અહીંયા આવીને અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન લીધું છે અને આપણી વચ્ચે જાગૃતિબેન છે. યસ જાગૃતિબેન. યસ સર, અમે આ પરિવારમાં આવીને પીસીઓડી માં મસ્ત રિઝલ્ટ લીધું છે. કારણ કે મારે ફર્સ્ટ પીરિયડ થી જ મારે 90 દિવસ 120 દિવસની સાયકલ ચાલુ હતી અને એના માટે પ્રેગ્નન્સીમાં મારે 1 વર્ષ દિવસ સુધી સર દવા લેવી પડી હતી પીરિયડ રેગ્યુલર કરાવવા માટે. અને પ્રેગ્નન્સી પછી ડિલિવરી પછી પણ પાછી સેમ પ્રોબ્લેમ થઈ ગઈ હતી. પાછી 120 દિવસની સાયકલ મારી થઈ ગઈ હતી. 120 દિવસ થઈ જાય, 140 દિવસ થઈ જાય, કઈ નક્કી ના રહે. પણ આ પરિવારમાં આવી અને 1 જ મહિનાની અંદર મને પીસીઓડી નું સરસ મજાનું રિઝલ્ટ મળ્યું છે સર. એની સાથે સાથે 25 કિલો વેટ લોસ કર્યું છે અને 11.5 ઇંચ ફેટ લોસ.
ઓ 25 કિલો વજન ઘટાડ્યું છે અને 11.5 ઇંચ કમર લોસ સર. 11.5 ઇંચ કમર લોસ અને હા, પીસીઓડી માં કેવું છે? હા, પીસીઓડી માં સર મસ્ત રિઝલ્ટ મળ્યું છે, કારણ કે જે 15 વર્ષથી આ મને તકલીફ હતી ને એ એક જ મહિનામાં આ પરિવારમાં આવીને સોલ્વ થઈ ગઈ છે સર. એની સાથે સાથે માઇગ્રેન હતું, કમરનો દુખાવો હતો, સ્નાયુનો દુખાવો હતો, ગોઠણનો દુખાવો અતિશય હતો અને કિડનીમાં મને પથરી હતી, સ્ટોન હતું, એ 7.5 mm ની હતી. તો ડોક્ટરે એવું કીધું કે તમારો રિપોર્ટ નહીં થાય, સોરી ઓપરેશન ના થાય કે તમારે દર વર્ષે રિપોર્ટ કરાવવાનો. તો હમણાં હું રિપોર્ટ કરાવીને આવી તો ડોક્ટરે એવું કીધું છે કે જે તમારી પથરી હતી ને એ ઓગળી ગઈ છે. તો એ બી એક મસ્ત રિઝલ્ટ છે સર. અને અમારા ફૂલ ફેમિલી રિઝલ્ટ લીધું છે. મારા હસબન્ડે 9 કિલો વેટ ગેઇન કર્યું છે, મારા બાબાએ 11.5 કિલો વેટ ગેઇન કર્યું છે અને મારી બેબીએ 3 કિલો વેટ ગેઇન કર્યું છે સર. સર એમનો ફોટો જોવો છે. સુપર સુપર, વેરી ગુડ. અને આપણી જાગૃતિ મેડમ તમારો ફોટો તમે શેર કરો પ્લીઝ. યસ સર. અને ઇન્ટરપ્રિટેશન ઓન છે. જેટલા લોકો હિન્દીમાં છે એ નીચે તમારી પાસે ઇન્ટરપ્રિટેશન નું ઓપ્શન હશે, એમાં તમે હિન્દી સિલેક્ટ કરી શકો છો, જેને ગુજરાતી સમજમાં નથી આવતું એ લોકો માટે. ઓકે, સો જ્યાં સુધી જાગૃતિબેન પોતાનો ફોટો શેર કરે, આપણી વચ્ચે અનિલ સુરેશભાઈ છે. યસ, અનમ્યુટ કરજો ત્યાંથી. અરે હા, હેલો સર. હેલો, મારું નામ ભાવના છે સર. હાય ભાવનાબેન. મને મને હાઈ બીપી રહેતું હતું હમ અને મારા હસબન્ડને હાઈ કોલેસ્ટ્રોલ હતું એમને પણ. હમ પણ અત્યારે એમને બી સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને મને પણ બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે. અને મારી બેબીને પીસીઓડી હતું. હમ છેલ્લા ઘણા વર્ષથી એને પીસીઓડી નો પ્રોબ્લેમ હતો, પણ એ મને કહેતી નથી ને તે પોતે એક આસિસ્ટન્ટ ડોક્ટર હોવા છતાં એને ઘણી બધી તકલીફ હતી. પણ એ કહે નહીં મને કોઈ દિવસ, પણ જાતે ને જાતે દવાઓ લેતી, વેટ લોસ કરવા માટે ઘણું પ્રયત્ન કરતી, પણ એને કોઈ રસ્તો મળતો નતો. પછી એના પપ્પાએ આ પરિવાર જોઈન કર્યો અને એમણે કીધું કે બેટા તું અહીંયા આવ, તને સારું થશે. અને એ આવી ને એને 15 દિવસમાં પીસીઓડીમાં સારું એવું રિઝલ્ટ મળ્યું અને એની સ્કિન પણ બહુ સારી થવા લાગી અને 17 કિલો વેટ પણ લોસ કર્યું એને. એટલે બહુ અમેઝિંગ રિઝલ્ટ મળ્યું છે એને. વાવ, અમેઝિંગ, જોરદાર. આ તમારી બેબીનો ફોટો છે? હા. વાહ વાહ વાહ, 17 કિલો વેટ લોસ અને પીસીઓડી માં અત્યારે રાહત છે. હા. અમેઝિંગ, સુપર સુપર, વેરી ગુડ. યસ, થેન્ક યુ ભાવનાબેન, થેન્ક યુ. થેન્ક યુ સર. આપણી થેન્ક યુ. વચ્ચે હંસાબા છે. યસ હંસાબા, અનમ્યુટ કરજો. જય માતાજી. જય માતાજી. બોલો બોલો હંસાબા, શું સારું લાગે છે? મને બહુ સારું લાગે છે. મને 22 કિલો વેટ લોસ કર્યું અને થાઇરોઇડ હતું એ સારું થઈ ગયું, બીપી, કોલેસ્ટ્રોલ, પછી સોજા હતા, ઊંઘ નો આવતી, એ બધામાં મને રિઝલ્ટ સારું આવ્યું. પછી સાયટિકા હતું પગમાં, એ પણ મને સારું થઈ ગયું. રિઝલ્ટ આવ્યું છે. બીપી હતું, સોજા આવતા હતા. ઓહો, કેટલા સમયથી આ બધી તકલીફો હતી? લગભગ 5-1 વર્ષથી હતી. 5-1 વર્ષથી? કામ નો કામ નો કરી શકતી, એના માટે બધું કામ કરવા માંડી જાતે. વાહ વાહ વાહ, બહુ સારું છે મને આમાં. જોરદાર, વેરી ગુડ, સુપર. થેન્ક યુ કોમેડી જેવા સર ને સુપર કોસ્ટ ને. સુપર, થેન્ક યુ હંસાબા. અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન લીધું છે એને. અને આપણી વચ્ચે કેમ ગયા? યસ, જિજ્ઞાસાબેન. હાય, મારું નામ જિજ્ઞાસા. હાય જિજ્ઞાસા. સર, જ્યારે મને આ કોમ્યુનિટી મળી ને ત્યારે મને એક પીસીઓડી નું મસ્ત રિઝલ્ટ મને મળ્યું છે. હમ જે મને ડોક્ટરે કીધેલું કે તમારે આજીવન દવા લેવી પડશે. મને એટલી બધી સિરિયસ પ્રોબ્લેમ હતી કે 90 દિવસ, 120 દિવસ એવી રીતે જતા રહેતા હતા. પણ આ કોમ્યુનિટી જ્યારે મને મળી અને આ રાજા જેવો નાસ્તો લીધો ત્યારે મને ઓટોમેટિક મને રેગ્યુલર પીરિયડ્સ આવવા માંડ્યા. અને મેં સાથે સાથે મેં આ કોમ્યુનિટીમાં આવી પછી મેં મારું 18 કિલો વેટ લોસ કર્યું. સાથે સાથે મેં મારી સ્કિન પણ બહુ સારી થઈ સર. અને મારા વેરિકોઝ પણ સારા થયા છે. વેરિકોઝ વેઇન માં રિઝલ્ટ? હા, એ બહુ એ જે મને બોનસ મારી છે મળ્યું છે સર.
અમેઝિંગ, વેરી અને નાઇસ. બીજું તો હું કહીશ ને સર કે થેન્ક યુ, આ કોમ્યુનિટી મને મળી ન હોત તો હું ખબર ને કેવું જીવન હોતે મારું. તો થેન્ક યુ આ કોમ્યુનિટી ને મારા કોચ ને કે મને આ નાસ્તો રાજા જેવો આપ્યો અને આ સરસ મજાની કોમ્યુનિટી મળી. તે વ્યક્તિએ વાહ, મને અમેઝિંગ રિઝલ્ટ મળ્યા છે સર. અમેઝિંગ, અમેઝિંગ. વજન તો ઘટે જ છે, એની સાથે સાથે અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન્સ આવે છે, રાઈટ? સો થેન્ક યુ વેરી મચ. અને બીજું કોઈ છે નવું જેની સાથે હું વાત કરી શકું? નવા લોકો છે? રેઝ હેન્ડ કરો. ફર્સ્ટ ડે. હા, યસ. આ વિવો કાં ગયા? લોઅર હેન્ડ થઈ ગયો. નો, રેઝ હેન્ડ કરો જેનો પહેલો દિવસ છે, એની સાથે આપણે વાત કરી શકીએ. સ્ટોપ પાર્ટિસિપન્ટ શેરિંગ. કેમ ગયા વિવો વાળા બેન? અચ્છા, યસ. બોલો બોલો ચેતનાબેન. તમારો અવાજ નથી આવતો ચેતનાબેન. યસ, વિવો લખ્યું છે. અનમ્यूट કરજો તમે. जादू जो है उनका जीमेल आईडी हेलो। मालूम है उनको? હા, બોલો બોલો. उनका जीमेल જી आईडी સર, મારું मालूम है उनको? નામ માનસી પટેલ છે. મેં હા, હા. વલસાડથી છું. ઓકે. અત્યારે કોઈ ડિસીઝ તો નથી મને. હમ હું એમ્બ્યુલન્સમાં જ જોબ કરું છું, 108 એમ્બ્યુલન્સમાં. હમ પણ મારો વેટ અત્યારે છે ને 100 kg છે. કોઈ ડિસીઝ નથી પણ વેટ લોસ કરવું છે. અરે વાહ. આજે પહેલો દિવસ છે? હેલો. હા, આજે ફર્સ્ટ ડે છે. ફર્સ્ટ ડે છે. ઓકે. તમે જી રિઝલ્ટ સર, સાંભળ્યું? આજે ફર્સ્ટ ડે છે. જાગૃતિબેન જી. નું રિઝલ્ટ જોયું તમે? હા અ, હા, કેવું લાગ્યું? અમેઝિંગ લાગ્યું કે જોરદાર? જોરદાર. અને બીજી વાત એ કે અમારા જે 108માં ડ્રાઈવર છે ને એને પાયલોટની પોસ્ટિંગ કહેવાય. જે પાયલોટના વાઇફ છે હમ નિકિતાબેન કરીને વલસાડથી, હમ એમણે વેટ લોસ કર્યું. એમને કઈ પ્રેગ્નન્સીનો પ્રોબ્લેમ છે હમ ને એમણે વેટ લોસ બી કર્યું. એટલે પછી અમને કીધું કે આવી રીતનું છે, તમે જોઈન્ટ થજો. આ છે નિકિતા મેમ, એમના રેફરન્સ થી મેં આજે જોઈન કર્યું છે. વાહ વાહ વાહ. પછી તો પૂછવાનું જ શું છે, હેને? આ લિંક હા પતે ને એટલે કોચને હા, ફોન કરો અને સ્ટાર્ટ કરો. ઓકે સર. ઓકે, કારણ કે સારા કામમાં રાહ નહીં જોવાની, રાઈટ? એ વાત સાચી. સાચી વાત. રાઈટ. ચાલો, સુપર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. બીજું કોઈ છે? હા, યસ, અલકાબેન. બોલો, પહેલો દિવસ છે. બોલો અલકાબેન, શું મદદ કરી શકીએ? ગુડ ઇવનિંગ. વેરી ગુડ ઇવનિંગ. બોલો બોલો. મને હાઈ બ્લડ પ્રેશર નો પ્રોબ્લેમ છે, પછી ડિપ્રેશન નો છે, બોડી પેઇન કરે છે, વજન વધતું જાય છે હમણાંથી. ઓ, બરાબર. કોણે મદદ કરી તમારી? ભારતીબેન. ભારતીબેન. ઓકે. ને તમે રિઝલ્ટ જોયા? તમે સાંભળ્યા? હા હા, હું અત્યારે જ જોઈન થઈ છું અને સાંભળું જ છું. અરે વાહ. તો કેવા લાગ્યા રિઝલ્ટ? હા, સારું છે. સારું છે ને? હમ. ચલો, જોરદાર. હજુ રિઝલ્ટ સંભળાવું તમને. સંભળાવું? ઓકે ઓકે. હા, જુઓ, સાંભળજો. છેક સુધી બનાવી દેજો. કેટલા લોકો એવા છે જેને હેલ્થ ઇસ્યુમાં વેટ લોસ તો થયું છે, એની સાથે સાથે બીજા ડિફરન્ટ બેનિફિટ થયા છે વજન સિવાયના. કેટલા બધા રિઝલ્ટ એવા છે જેને વજન સિવાયની તકલીફોમાં રાહત થઈ છે, કે નહીં? યસ, સુપર. અમારી વચ્ચે રાજુ સર છે. યસ, રાજુ સર, અનમ્યુટ કરજો. મારું નામ રાજુ. હાય રાજુ. મેં 20 કિલો વેટ લોસ કર્યું, પ્લસ હમ મારી એસિડિટી ટેબ્લેટ બંધ થઈ ગઈ, હમ વત્તા કોલેસ્ટ્રોલ ટેબ્લેટ પણ બંધ થઈ ગયા અને પ્રેશર બિલકુલ નોર્મલ છે. પ્લસ મારા ઘૂંટણ દુખતા હતા તે પણ બંધ થઈ ગયા છે. મારે સુરત ગાડી લઈને આવું થઈ ગયા, અત્યારે મારા ઘૂંટણ બિલકુલ બંધ થઈ ગયા છે. મારા મિસિસ ને ઘૂંટણમાં પણ રાહત છે. એમણે 11 કિલો વેટ લોસ કર્યું છે ને એમને ઓપરેશન કરાવવાનું હતું, તે હવે બંધ થઈ ગયું છે. એના લીધે ઘૂંટણ બધું કામ કરી શકે. ઓ, કેટલા સમયથી આ ઘૂંટણનો પ્રોબ્લેમ હતો તમને? એ મારા મિસિસ ને લગભગ 4-5 વર્ષથી હતો. છેલ્લા મેં આ 1 વર્ષથી આ કોમ્યુનિટીમાં છે ત્યારથી બિલકુલ રાહત છે. અનબિલીવેબલ, સુપર. અને તમે કેટલું વજન ઘટાડ્યું? 20 કિલો. 20 કિલો વેટ લોસ. વાવ, સુપર. કોલેસ્ટ્રોલમાં બિલકુલ ટેબ્લેટ બંધ થઈ ગઈ સર. વાહ વાહ. કોલેસ્ટ્રોલની બિલકુલ બંધ? હાજી. સુપર સુપર. વેરી નાઇસ, વેરી નાઇસ. થેન્ક યુ રાજુ સર, થેન્ક યુ. અને ઉંમર કેટલી તમારી?
64 રનિંગ. ઓ જો 64 વર્ષે 20 કિલો વજન ઘટી શકે અને દવા વગરનું જીવન જીવી શકતા હોય તો દરેક વ્યક્તિ કરી શકે, રાઈટ? સુપર સુપર. યસ, અમારી વચ્ચે વિનોદભાઈ છે. વિનોદભાઈ અનમ્યુટ કરજો. વિનોદભાઈ, હા. હા સર, હાય, મારા નામ વિનોદ. હાય વિનોદ. હું આ કોમ્યુનિટીમાં આવ્યો ત્યારે મારું વજન 101 કિલો હતું. જે મેં 3 મહિનામાં મેં 20 કિલો વજન ઘટાડ્યું છે. માય અને ગોડ. એની સાથે સાથે ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો એ બધું જ સારું થઈ ગયું છે. અને બોનસમાં મને સુગર હતું, 350 સુગર રહેતું હતું મને, જે બહુ બધા અખતરા કરીને બી હું બહુ બધો કરતો હતો. 300 સુધી આવતું, કાં તો 280 સુધી આવતું, તેના નીચે નહીં આવતું હતું. પણ આ કોમ્યુનિટીમાં જોડ્યા પછી મને 15 જ દિવસમાં સુગર નોર્મલ એકદમ 125 પર આવી ગયું. વાવ. અને બેસ્ટ મારા એક રિઝલ્ટ એ છે કે મારા ડાબા પગના અંગૂઠો કાળો નખ, અંગૂઠાના નખ કાળો થઈ ગયો હતો, જે એકદમ આજે નોર્મલ થઈ ગયો છે. નખ બી કાળો અંગૂઠો નખ, કાળો નખ થઈ ગયો હતો. હા, કાળો થઈ ગયો હતો અંગૂઠાનો નખ, એ આજે એકદમ નોર્મલ બીજા નખ જેવા થઈ ગયા છે એકદમ. વાહ, સુપર. ઇમેજિંગ આ રિઝલ્ટ. વેરી નાઇસ. 3 મહિનામાં 20 કિલો વેટ લોસ અને સુગર 300 માંથી 125. યસ સર, હવે હંમેશા નોર્મલ જ રહે છે. વેરી નાઇસ, સુપર સુપર. બીજા કોઈ નવા લોકોને પ્રશ્ન આવે છે કે એમની સાથે વાત કરાવી શકીએ? વિનોદભાઈ વાત કરવી છે કોઈને નવા પહેલા દિવસ વાળા? ઘણી વખત મારા જેવા હોય ઘણા. હા, યસ, જયપ્રકાશ ઠક્કર, બોલો બોલો. અનમ્યુટ કરો, અનમ્યુટ કરો. મેં જો એમાં દબાવો, જયપ્રકાશ ઠક્કરાર. હા, અનમ્યુટ નું બટન આવ્યું છે, ટચ સ્ક્રીન પર ક્લિક કરો પછી વાત થાય. હા, હવે બોલો. એમની વાઈફ બોલું છું, મધુબેન ઠકરાર. હું ફોન એમનો વાપરું છું. અચ્છા. હા, અને મને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, નો દુખાવો છે, અને કોલેસ્ટ્રોલ ને થાઇરોઇડ પણ છે. એના માટે હું જોઈન્ટ થઈ છું. મને વૈશાલી બેને આમાં મદદ કરી છે જોઈન્ટ થવા માટે. અરે વાહ. તમે વિનોદભાઈ નું રિઝલ્ટ સાંભળ્યું? હા, મેં ચાલુ જ રાખ્યું છે 7:30 થી, એટલે આ બધાના રિઝલ્ટ જોઉં છું. એટલે મને આમાં મદદરૂપ થાય એ રીતનું સજેશન આપજો મારી તકલીફોમાં. 100% મદદરૂપ થશે, હે ને? ચિંતા ના કરો. અને લિંક પતે ને એટલે તમે તમારા કોચને કોલ કરજો અને ચાલુ કરો. દિવસ છે, કાલે જોઈન, શનિવારે હતું. તો બીજા કોઈ સવાલ હોય મનમાં તો પૂછી લો. ના ના, કશું સવાલ નહીં. તો ક્યારથી ચાલુ કરવાનું? આજથી કાલથી? બસ હવે કાલથી કરી દેશું. ચાલુ કરીએ ને? ચાલો, સુપર, વેરી ગુડ. ચલો, થેન્ક યુ. યસ, કૃષ્ણાબેન છે આપણી વચ્ચે, જે પાવર બટન भी खराब પહેલો દિવસ છે. કૃષ્ણાબેન અનમ્યુટ કરજો. રુચિબેન, બોલો. રુચિબેન અનમ્યુટ કરો. યસ, રુચિબેન, શું મદદ કરું? મને રેગ્યુલર પીરિયડ્સ નથી આવતા સર, એની લીધે પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ થાય છે. ઓકે, તમે સાંભળ્યું કે નહીં પેલા બેન નું રિઝલ્ટ, જેને હા, સાંભળ્યું સાંભળ્યું ને? જોરદાર. કેટલા કોઈ એવું છે આપણી વચ્ચે કે જેને પ્રેગ્નન્સી કન્સીવ કરી હોય અહીંયા આવીને અને મસ્ત રિઝલ્ટ લીધું હોય પ્રેગ્નન્સીમાં? અરે વાહ, પ્રેગ્નન્સીમાં રિઝલ્ટ છે. જોરદાર. યસ, જાગૃતિબેન બોલો. યસ સર, મારા ખુદના ભાઈની દીકરી છે, જેને 9 વર્ષ મેરેજ ના થયા હતા, અને દવાખાનું એ લોકો ફરી લીધા હતા. બંનેમાંથી કોઈને કોઈ પ્રોબ્લેમ નતો, પણ પીસીઓડી ની તકલીફ હતી એમને. તો એમને માત્ર ને માત્ર પરિવારમાં આવીને 45 દિવસની અંદર મસ્ત મજાનું રિઝલ્ટ મળ્યું છે પ્રેગ્નન્સીમાં, અને અત્યારે એનો બાબો 1 વર્ષ દિવસનો થઈ ગયો છે. અને બીજા એક મેડમ હતા, જેને એક બાબો હતો 10 વર્ષનો થઈ ગયો હતો, અને બીજી પ્રેગ્નન્સી એમને કન્સીવ નથી થતી. ડોક્ટર એવું કહેતા હતા કે એમને બીજ છે એ બને છે અને સુકાઈ જાય છે. તો એના માટે પણ એને બહુ બધી દવા કરાવી લીધી હતી. રોજે દવાખાને જવાનું, રોજે હોસ્પિટલે જવાનું. તો એમને બી આપણા પરિવારમાં આવ્યા, અને એમને બી માત્ર ને માત્ર 2 મહિનાની અંદર સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે, અને એમની બેબી અત્યારે 7 મહિનાની થઈ ગઈ છે. ઓ ગ્રેટ, સુપર, વેરી ગુડ.
યસ આપણી પાસે હર્ષદ સર છે. યસ હર્ષદ સર. યસ સર, પ્રેગ્નન્સીમાં મારી સિસ્ટરને ડોક્ટરે ટેસ્ટ ટ્યુબ બેબી ના પાડેલી. ટેસ્ટ ટ્યુબ બેબી કરાવશો ને તો પણ પરિણામ નહીં મળે. અને આ પરિવારમાં આવીને જ્યારે મેં વાત કરી કે અમારી સિસ્ટરને આવી તકલીફો છે, પ્રેગ્નન્સીનો પ્રોબ્લેમ છે, તો સરે મને બહુ સિમ્પલ વાત કરી કે સાહેબ મોસ્ટલી એવું હોય છે કે વજન વધારે હોય અને પોષક તત્વોનો અભાવ હોય ને એના કારણે આ પ્રોબ્લેમ્સ અને તકલીફો આવતી હોય છે. તો આપણે ખાલી એટલીસ્ટ એટલી ટ્રાય કરીએ કે વજન ઘટાડીએ અને સારો ખોરાક આપીએ તો ચાન્સ છે પ્રેગ્નન્સી રહેવાના. તો એ પદ્ધતિ પ્રમાણે શરૂઆત કરી અને આ ગ્રુપમાં આવતા રહ્યા, ઘણી બધી વસ્તુઓ શીખતા રહ્યા, કોચિંગ લેવાની શરૂઆત કરી. એના દ્વારા બહુ સરસ મજાનું અમેઝિંગ પરિણામ આવ્યું પ્રેગ્નન્સીની અંદર. હેલ્ધી બેબી બોર્નનો જન્મ થયો. આજે 5 વર્ષ એમના પણ કમ્પ્લીટ થઈ ગયા. તો એકદમ ખુશી થાય છે અને અંદરથી ખરેખર એવું થાય કે આવા પરિણામો ખરેખર મિરેકલ પરિણામો જો કોઈ આવતા હોય ને તો આ ગ્રુપમાંથી આવે છે. સો સ્પેશિયલી થેન્ક યુ ગ્રુપને. થેન્ક યુ સર. અમેઝિંગ અમેઝિંગ. બાય ધ વે તમે તમારો ફોટો શેર કરી શકો હર્ષદ સર. યસ સર, કેમ કે હા હું તો બહુ જ એક્સાઇટેડ હોઉં સર મારો ફોટો બતાવવા માટે, કેમ કે મારું પરિણામ જે આવેલું છે ને એ એકદમ ગોળ મટોળ હતો અને ગોળ મટોળમાંથી માટલા જેવું મારું પેટ થઈ ગયું હતું. અને આજે બહુ જબરદસ્ત રિઝલ્ટ આવેલું છે અને હું અહીંયાથી શેર કરી રહ્યો છું. બાય ધ વે મારી સ્ક્રીન થોડી એરર આવે છે, એક મિનિટ હું શેર કરું સર. ત્યાં સુધી એક નેક્સ્ટ રિઝલ્ટમાં તમે વાત કરી શકો છો. યસ યસ યસ. આપણી વચ્ચે ક્યાં ગયા ફાલ્ગુની મેડમ છે. યસ ફાલ્ગુની મેડમ. યસ સર, એક હિપીસ બાય કરીને છે જે લંડન થી છે, ફર્સ્ટ ડે છે, તો વાત કરીશું. શ્યોર 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 શ્યોર. એમને કહો રેઝ હેન્ડ કરી શકે તો બહુ સારું. યસ મુકેશભાઈ અનમ્યુટ કરજો. મુકેશ પંચાસરા. હિપીસ. યસ જો રુચિબેન, આ હર્ષદ સરનો ફોટો છે. પિંક અનબિલીવેબલ. ટીપણું થઈ ગયું, ટીપણું સાહેબ. ટીપણું? હા, ટીપણામાંથી આમ ફેન્ટાસ્ટિક પર્સનાલિટી બનાવી દીધી આ પરિવારે. આ ઘટાડવા તો મેં કેટલા પ્રયાસો કર્યા સાહેબ, હું થાકી ગયો હતો અને ક્યાંય નહોતું ઘટતું. પણ આજે બહુ મજા આવે છે, આનંદ આવે. દવાઓ બચી ગઈ, નહીતર આ અવડા મોટા પેટ આવે તો મારે કેટલી દવાઓ પીવી પડે ભવિષ્યમાં. તો બહુ મજા આવે છે સાહેબ. કેટલા કિલો વજન ઘટાડ્યું સર? 20 કિલો વજન ઘટાડ્યું. 20 kg વેઇટ લોસ. અમેઝિંગ એકદમ. ટીપણામાંથી ફ્લેટ થઈ ગયો. વાવ. યસ સર, થેન્ક યુ. સુપર. થેન્ક યુ સો મચ સર. યસ મુકેશ સર બોલો, શું મદદ કરી શકું? હા, મારું નામ મુકેશ પંચાસરા છે. હા હા. નાયરોબી થી વાત કરું છું. હા હા. મને છેલ્લા 4 વર્ષથી ડાયાબિટીસ છે અને 4 to 7 હોવો જોઈએ. અત્યારે 8 to 10 હોય છે. HB1C. યા. ઓકે. આજે પહેલો દિવસ છે? હા, આજે ફર્સ્ટ ડે. હા, જો અમારી વચ્ચે કેમ ગયા ભૂપત સર છે, જો એમનું અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન છે, એમને સાંભળો. યસ ભૂપત સર. મારું નામ ભૂપત છે. હાય ભૂપત. સર, આ કોમ્યુનિટીની અંદર હું જ્યારે આવ્યો ને ત્યારે 3300 રૂપિયાની ડાયાબિટીસ, બીપી અને કોલેસ્ટ્રોલ ત્રણેયની મેળવી અને મારી દવા થતી હતી. 400 રૂપિયાથી સ્ટાર્ટ થઈ હતી અને ધીમે ધીમે વધતી ગઈ. 12 વર્ષ સુધી મેં મેડિસિન ખાધી, અલગ અલગ બધી. પણ જેમ જેમ મેડિસિન વધતી ને એમ મારી અંદર સ્વભાવની અંદર અલગ અલગ પ્રકારના ચેન્જીસ આવતા. સ્વભાવ એટલો કે આમ ચીડિયો મીડ્યો તો થવા. ચીડિયો સ્વભાવ, જ્યારે ઘરે આવું ને તો કોઈથી બોલાવાય નહીં, કોઈથી બોલાવાનો નહીં, મારી જોડે વાત નહીં કરવાની. કારણ કે ત્યારે મને અલગ કંઈક થતું હતું કે 4 વાગ્યા પછી માઇગ્રેન થાય. 4 વાગ્યા પછી માઇગ્રેન થાય, રાતે 10-11 વાગ્યા સુધી માથું દુખતું હોય, પાછળનો ભાગ દુખે. અને એ પાછું સવારમાં જ્યારે જાગું ને એટલે એલર્જી થાય, સતત છીંક આવે, એટલી છીંક આવે કે 2 રૂમાલ પલળી જાય. અને એવા મેં 2.5 વર્ષ પસાર કર્યા કે ડોક્ટર પાસે જાઓ તપાસ કરાવવા, એટલે ડોક્ટર એમ કે ભાઈ તમને તો કે આ બીમારી છે ને, તમારી મેડિસિન એટલી હાલે છે એટલે તમને આ તકલીફ રહે. તો મેં કીધું આ ડાયાબિટીસ આ બધું મને અસર કરતી હશે. તો એમનો હું હાવ થાકી ગયો હતો કે ભાઈ એટલી બધી મેડિસિન, એટલી બધી તકલીફ, પરિવારથી બોલાવાય નહીં, મારી યારે કોઈને વાત નહીં કરવાની, હાવ એકલું જીવન થઈ ગયું. એ રીતે આ કોમ્યુનિટીની અંદર મારી એન્ટ્રી થઈ હતી.
પણ થોડાક દિવસની અંદર આમ મને એવું લાગ્યું કે અહીંયા મારું કંઈક થશે, કારણ કે બહુ બધું મેં કર્યું હતું પણ ક્યારેય કાંઈ મને રાહત મળી નહોતી. પણ અહીંયાથી મને થોડાક દિવસની અંદર એવું લાગ્યું કે મારા શરીરમાં કંઈક ફેરફાર થયો. તો 3 મહિનાની અંદર જે મારો રિપોર્ટ હતો એ કમ્પ્લીટ અંદર આવ્યો, અને 3 મહિનાની અંદર ડોક્ટરે એવું કીધું કે હવે તમારે કોઈ મેડિસિનની જરૂર નથી, જે મહિનાની 3300 રૂપિયાની મેડિસિન થતી. અને ત્યાર મારું માઇગ્રેન, જે એલર્જી અને જે શ્વાસ મને ચડતો, હું 2 માળ નો ચડી શકતો, અને આખો દિવસ એનર્જેટિક મળ્યો રહેવા, અને આખો દિવસ એમ સ્ફૂર્તિમાં જ રહો. અને આજે છેલ્લા 4 વર્ષથી હું એક બી મેડિસિન નથી. તો થેન્ક યુ કઈ આ ગ્રુપને કે મેં મેડિસિન ફ્રી લાઈફ આજે છેલ્લા 4 વર્ષથી ન જીવું. તો થેન્ક યુ આ ગ્રુપને. થેન્ક યુ સર. યસ મુકેશ સર, સાંભળ્યું? હા, સાંભળ્યું. હા, જો એમનું જીવન બદલી શકે તો દરેકનું બદલી શકે. રાઈટ? બરાબર. ઓકે. રાઈટ રાઈટ. તો કરવાનું શું છે એ આજે હું તમને બતાવી દઉં. કરવાનું એક વસ્તુ છે, જો એક શેર કરું તમારી, અહીંયાથી 3 વસ્તુ કરવાની છે. નંબર 1, પહેલું, એક આ ગ્રુપ છે, એમાં એવરી ડે આ ગ્રુપને જોઈન કરવાનું છે. સેશનમાં રોજ નવું શીખવાનું છે. આ ગ્રુપની અંદર તમને શીખવા મળશે કે આપણી લાઈફસ્ટાઈલમાં શું મોડિફિકેશન્સ કરી શકાય, આપણી હેલ્ધી હેબિટ્સ કેવી રીતે ક્રિએટ કરી શકાય. એ નંબર 1. 3 વસ્તુથી રિઝલ્ટ આવે. રાઈટ? જેમ રિક્ષામાં 3 ટાયર હોય એવી રીતે એક સરસ મજાનું રિઝલ્ટ લેવા માટે 3 વસ્તુ જરૂરી છે. સેકન્ડ થિંગ, અહીંયા એક તમને ટીચર પ્રોવાઈડ કરવામાં આવશે, એક ગૂગલ મેપ તમને આપવામાં આવશે, એક તમારો ગાઈડ હશે, જે કોચ જેને કહેવાય અમારી ભાષામાં, નોર્મલી ભાષામાં ટીચર કહી શકાય, એક માર્ગદર્શક કહી શકાય, જે તમને ગાઈડ કરશે કે તમે તમારી લાઈફસ્ટાઈલમાં શું મોડિફિકેશન્સની જરૂર છે. રાઈટ? જે તમારું દેખરેખ રાખશે. એન્ડ નંબર 3, જે સવારનો નાસ્તો છે એને એક ચેન્જ કરવાની જરૂર છે. જે સવારનો નાસ્તો અહીંયાથી અમે અહીંયાથી તમને પ્રોવાઈડ કરીશું. તો આ 3 વસ્તુ કરી શકીએ તો આવા અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન આવી શકે. રાઈટ? સો હજુ એક વસ્તુ છે જે કરવાની જરૂર છે, હું લાસ્ટમાં સમજાવીશ. ત્યાં સુધી વચ્ચે એક તુલસીબેનને સાંભળી લઈએ. તુલસીબેન, બોલો, શું મદદ કરી શકું? સાહેબ, કેળાને બહુ તકલીફ, કેળામાં દુખે. કેળ દુખે હે? ઓય 5 વર્ષથી. 5 વર્ષથી કેળ દુખે હે. અચ્છા, બીજું કઈ તકલીફ છે? દવા ચાલુ છે કઈ? ના, દવા મહિનાથી બંધ કરી. દવાથી કોઈ હારું નતું રહેતું. એમઆરઆઈ કરાવી આખા શરીરની. ડોક્ટર કે તમે ઓપરેશન કરાવો કે 10,000 નું ઇન્જેક્શન લઈ લો કે. તુલસીબેન, તમે રિઝલ્ટ સાંભળ્યા અહીંયા? હા, ભળ્યા. મને સંગીતાબેને ભળાયા હતા. કેવા લાગ્યા? સારા લાગે. બસ, તો સંગીતાબેન ને કયો મારે હવે શું કરવાનું છે આગળ, મને જલ્દી કરો, ચાલુ કરો. કે હજી સંભળાવું તમને? જો સંભળાવ. તુલસીબેન, કેટલા લોકો એવા છે અહીંયા? જો 460 લોકો છે. 460 માંથી કેટલા લોકો છે જેને કમરનો પ્રોબ્લેમ હતો? યસ પ્રવીણ સર. સર, મને 26 વર્ષની ઉંમરમાં કમરનો દુખાવો થયો હતો, અને 26 વર્ષની ઉંમરે વજન ઉંચકવાનું બંધ કરવું પડ્યું, અને એ સિવાય 2 વખત મારે હોસ્પિટલાઇઝ થઈ અને ટ્રેક્શન એટલે વજન બાંધે, અને બેલ્ટ બાંધી દે, ઉપર બાંધી દે, નીચે બાંધી દે, અને પછી પાછળ એમ કે વજન લટકાવે. આવી રીતે 2 વખત મારે હોસ્પિટલાઇઝ થવું પડેલું. છતાં પણ મને એમ કહીએ ને કે કમરનો દુખાવો મારો મતલબમાં મટ્યો, પણ એવો નહીં કે હું કંઈક બીજું કરી શકું, વજન ઉંચકી શકું, દોડી શકું, એવું કશું નહીં. પણ હું જ્યારે આ કોમ્યુનિટી સાથે જોડાયો અને મેં 15 કિલો મારું વજન ઘટાડ્યું સર, એની સાથે મારો કમરનો દુખાવો ગયો, અને કમરનો દુખાવો ગયો તો એવો ગયો કે આજે હું એમ કઈ 26 વર્ષથી 56 વર્ષે 30 વર્ષ પછી, એટલે આમ જોવા જઈએ તો 54 વર્ષ પછી કમરનો દુખાવો ગયો. છેલ્લા 2 વર્ષથી કમરનો દુખાવો નથી, 2-2.5 વર્ષથી. તો હું રોજ 25-30 કિલો વજન ઉંચકું, મને કોઈ પ્રોબ્લેમ નથી. ઇવન પણ મને કમર સર દુખતી નથી હવે. એટલું સારું છે મને. વાવ, અમેઝિંગ, સુપર. થેન્ક યુ સો મચ પ્રવીણ સર. સાંભળ્યું તુલસીબેન? હા, સાંભળ્યું. અરે વાહ. તો આ લિંક પતે ને તરત ફોન કરવાનો સંગીતાબેન ને. એ સારું. જો બીજું એક રિઝલ્ટ સંભળાવું. યસ ચંદ્રકાંત સર, અનમ્યુટ કરો. ચંદ્રકાંત સર, ચંદ્રકાંતભાઈ બોલો. હા યસ સર. હા સર, મને છે ને કમરમાં બહુ તકલીફ હતી, એટલે અતિશય દુખાવો હતો. 2 કિલોમીટર થી વધારે બાઇક નહીં ચલાવી શકતો, અને ચોમાસામાં તો વધારે તકલીફ પડે, કારણ કે ખાડા હોય ને
તો ખાડામાં સહેજ આંચકી આવે તો ઊભું થઈ કમર ચોરવી પડે, એટલી હાલત ખરાબ થઈ ગઈ હતી. અને મેં અહીંયા આવીને મારું વજન જેવું ઘટાડ્યું ને એવું જ મને રાહત મળી ગઈ છે કમરમાં. અને મેં 200 કિલોમીટર થી જ્યાદા હમણાં છે ને એક સાથે બાઇક ચલાવીને આવ્યો હતો સર, આણંદ થી સુરત સુધી. તો કંઈક આવું રિઝલ્ટ હતો. ટોટલ મેં સર 31 kg વેટ લોસ કર્યું છે. અને સાથે સાથે મને રાત્રે છાતીમાં પેન થતું હતું, એ બી આરામ પડી ગયો સર આના સાથે. થેન્ક યુ સર. જોરદાર, અમેઝિંગ. 31 kg. ઋષિબેન કેવું લાગે છે? આમ કરો, આમ કરો. જોરદાર, સુપર, વેરી ગુડ. થેન્ક યુ ચંદ્રકાંત સર. હે ને તુલસીબેન, સાંભળ્યું ને? યસ, અનમ્યુટ કરો. બોલો બોલો. કમર હવે હાથ પગ જ બહુ દુખે, પગ ને બે હાથ જ, અને પાછું ઓળે. બસ તો બધું હા સારું થઈ જાય. હો અહીં ઘણા બધાને સારું થયું છે, આપણું નહીં સારું થાય? સાસ થાય હારું. બસ ચાલુ કરો. હે ને મહિનાથી બંધ કરીએ. અને કમરમાં લાય બળે, ઘણી વાર બેહું તો બળતરા થાય અંદર. જો હજી અમારી વચ્ચે છે ને, ઉભા રહો, બીજા બેન ને અનમ્યુટ કરું. કેમ ગયા? યસ, ખુશીબેન બોલો બોલો. ખુશી મેડમ બોલો. હું તો કમિટીમાં આવી એને 20 દિવસ થયા, પણ કમરમાં મને ઘણી રાહત થઈ. મારે આખો દિવસ મશીન જ. એકવાર આ ગ્રુપ જોઈન કરો, તમને સજેસ્ટ કરશે સર છે. એ સર્જરી એક ઉપાય નથી, એના સિવાય બી બોડી વેટ લોસ થઈ શકે છે. તો તમે મને સજેસ્ટ કરો ડાયટ છે શું છે, તો મારે વેટ લોસ અત્યારે કરવો બહુ જરૂરી થઈ ગયું છે. તમે રિઝલ્ટ સાંભળ્યા કે નહીં? હા સર, મેં સાંભળ્યા. તમને શું લાગે છે થશે? હજી આજે 10 દિવસ થયા છે, મેં 0 સુગર મેન્ટેન કર્યું છે અત્યારે. કારણ કે મને બ્લડ પ્રેશર છે, સુગર બોર્ડર ઉપર આવ્યું છે, અને કોલેસ્ટ્રોલ બી બોર્ડર ઉપર છે. જો આપણી વચ્ચે છે ને હેમાક્ષીબેન, કોરોના થયો ત્યારથી 3 દવા ચાલુ છે મારે. જો હેમાક્ષીબેન, આપણી વચ્ચે છે ને ગોપાલભાઈ છે. જો ગોપાલભાઈ છે ને, એ કેવા આવ્યા હતા અને અત્યારે કેવા છે? યસ, ગોપાલ સર અનમ્યુટ કરજો. હેલો ગોપાલ સર, બોલો. બોલો સર. તમે કેટલું કિલો વજન હતું? ગુડ ઇવનિંગ સર. કેટલા કિલો વજન હતું ગોપાલ સર? 111. 111 કિલો હતું. અત્યારે કેટલું છે? અત્યારે 67 કિલો. હેમાક્ષીબેન સાંભળ્યું? સર એમને મારો બિફોર આફ્ટર બતાવી દઉં, એમને ખબર પડી. કેટલા કિલો વજન ઘટાડ્યું? ગોપાલ, હાય ગોપાલ. મેં સર 6 મહિનામાં 45 કિલો વજન ઘટાડ્યું છે. અને એના સિવાય મારે પગમાં સોજા આવતા, પેટમાં ચરબીની ગાંઠો હતી, અને એજ બી 64 રનિંગ છે, તો ઘૂંટણમાં દુખતું હતું, અને બહુ તકલીફ હતી. હું અહીંયા નહીં આવતે સર, તો હું ખબર કાં હોતે અત્યારે. તો થેન્ક યુ આ કમ્યુનિટી, અને થેન્ક યુ સર મારા કોચ, સુપર કોચ અને મેન્ટોર. થેન્ક યુ. સુપર. 45 કિલો વજન ઘટાડ્યું હેમાક્ષીબેન. સરસ, સુપર. અને અમને બી કઈ સજેસ્ટ કરો, અમારું બી ઘટી જાય. બસ આ લિંક પર એટલે તરત તમારે છે ને તમારા કોચ ને, જેને લિંક મોકલી છે એમને કોલ કરવાનો છે અને સ્ટાર્ટ કરવાનું છે. ઓકે સર. ઓકે. સો બીજું કોઈ છે જે નવા છે અને એમને કંઈક સાંભળવું છે? બાકી હું ઇન્વાઇટ કરીશ આપણા બધાના મેન્ટોરને, અને 2 શબ્દો એમના થકી ઇન્સ્પિરેશન ના મળે એ ઇનફ છે. સો ગેટ રેડી ફોર ધીસ, હે ને? સો વેલકમ. આપણે ઇન્વાઇટ કરીએ જબરદસ્ત તાળીઓ સાથે આપણા સૌના મેન્ટોર, જે ડોક્ટર પણ છે બાય બેકગ્રાઉન્ડ. તો જોરદાર તાળીઓ સાથે હેલ્પ મી ઇન્વાઇટ એન્ડ પુટ યોર હેન્ડ્સ ટુગેધર એન્ડ અનબિલીવેબલ. બહુ સરસ લોકો પોતપોતાનો અનુભવ શેર કરતા હતા. એક બેનને નેટવર્ક ઇસ્યુ હતો, તો મને વચ્ચે વિચાર આવ્યો કે 4 પ્રકારના ઇસ્યુ હોય છે જીવનમાં, એની વાત કરું. મેં એક મેસેજ મોકલ્યો. એક મેજર ઇસ્યુ છે આજકાલ નેટવર્ક ઇસ્યુ. બીજો ઇસ્યુ છે હસબન્ડ ઇસ્યુ અથવા વાઇફ ઇસ્યુ. આગે ને
કેટલા લોકોના આવો ઇસ્યુ છે, હસબન્ડ ઇસ્યુ અથવા વાઇફ ઇસ્યુ, અને મેજર ઇસ્યુ આ બી એક છે. કેટલાક હાથ બી ઊંચો નહીં કરે કારણ કે પાછા હસબન્ડ અથવા વાઇફ નો ઇસ્યુ છે, બાજુમાં જ બેઠા છે. ત્રીજો ઇસ્યુ મેજર છે મની ઇસ્યુ, અને પૈસા 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 પૈસાનો ઇસ્યુ. અને છેલ્લો એક ઇસ્યુ છે બહુ અગત્યનો, સમયનો ઇસ્યુ. અને સમય નથી. અને એકચ્યુઅલી આ ચારે ચાર ઇસ્યુઓ બહુ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે જીવનમાં. અને 5 મિનિટની અંદર આ ચારે ચારને કવર કરીશ. કે જીવનમાં નેટવર્કનો ઇસ્યુ ક્યારે નથી રહેતો ખબર છે? જ્યારે આપણે ખુદ નેટવર્કમાં નથી રહેતા. નેટવર્કને ઇસ્યુ નથી, આપણે નેટવર્કમાં નથી. એનો મતલબ જ્યારે જ્યારે તમારું નેટવર્ક કપાય ને, તમે ચેક કરો તમે નેટવર્કમાં નથી. ઘણા બધા પ્રકારના નેટવર્ક હોય. એક મોબાઈલના ટાવરનું નેટવર્ક ખાલી નથી હોતું. એક નેટવર્ક હોય છે તમારા ગુરુ, જે બી ભગવાનના માટે તમે કંઈક ભગવાનની પાસે જવા માટે તમે ગુરુ નિયમા હોય ને, તો તમે એક ગુરુની બાજુમાં ના હોય ને તો તમને ભગવાનની પ્રાપ્તિ ન થાય. માનો છો આ વાતને? હા કે ના? એ તમે એકચ્યુઅલી નેટવર્કથી દૂર જતા રહ્યા. કોના નેટવર્કમાં રહેવાનું હતું? ગુરુના નેટવર્કમાં. હે ને? એવી રીતે તમે જે જે વ્યક્તિઓ તમારા જીવનમાં અગત્યના છે એના નેટવર્કમાં નહીં રહ્યો ને, કેટલાકને લોકોને વિડીયો કોલ, કેટલાકને ફોન કોલ, કેટલાકને સમય પ્રમાણે મેસેજ નહીં કરો, નેટવર્કમાં નહીં રહ્યો, તો તમારા કનેક્શન કપાઈ જશે. તો નેટવર્કમાં રહેવાનું શરૂ કરો. પોતાની લાઈફને ખાલી પોતાના પૂરતી સીમિત ન રાખો, અને લોકોના માટે મારી કોઈક રાહ જોઈને બેઠું છે એના માટે પણ નેટવર્કમાં રહ્યો. ખુદ થોડીક તકલીફ ભોગવવી પડે નેટવર્કમાં જવા માટે. ઘણી વખત આપણે મોબાઈલનું નેટવર્ક ન આવતું તો શું કરીએ? આમથી આમ ફરવા લાગીએ ને. કેમ? નેટવર્કમાં જવું છે તો એના માટે આપણે જ મહેનત કરવી પડશે નેટવર્કમાં જવું હોય તો. એવી રીતે આ પ્રોગ્રામમાં, આ ગ્રુપમાં આવવું હોય, તમારું ખુદનું જીવન બદલાવવું હોય તો તમારે આ નેટવર્કમાં આવવું પડશે. આ પણ એક નેટવર્ક છે એને. તો તમારે તમારી જહેમત, જેને કહેવાય ને જહેમત, એટલે કે અંદરથી ઈચ્છા શક્તિને જન્માવવી પડશે, અને તમારે ખુદને એક ડગલું આગળ વધવું પડશે. એને ઈચ્છા નહીં થાય અંદરથી. આપણી ઈચ્છા ક્યારે થાય? ઈચ્છા તો આપણી જેવું જીવન જીવી રહ્યા છીએ ને એવું ને એવું જીવીને મરી જવાની ઈચ્છા થાય. કાંઈ જ કરવું નથી નવું. હવે તો હું કંટાળી ગઈ, હવે તો મેં તો બહુ બધું કર્યું છે, મારા જીવનમાં મેં તો બહુ કરી નાખ્યું, મને કોઈ જગ્યાએ ફાયદો નથી, એવું મગજમાં આવ્યા જ કરશે. પણ એની સાથે જ્યારે તમે એક વસ્તુનું ડિસિઝન લેશો કે આજે હું એક નવું ડગલું ભરવાનું એક ડિસિઝન લઉં, આવતીકાલે આ પ્રોગ્રામને જોઈન કરવાનું ડિસિઝન લઉં, તો ત્યાંથી તમારું જીવન બદલાશે, કારણ કે તમે નવા નેટવર્કમાં આવી ગયા. તો આ પહેલો ઇસ્યુ સોલ્વ થઈ ગયો. ખુદને જ જહેમત ઉપાડવી પડશે, ત્યારે નેટવર્ક બદલાશે અને ત્યારે જીવન બદલાશે. સેકન્ડ છે હસબન્ડ અને વાઇફ નો ઇસ્યુ. હે ને? કેટલા લોકોને છે? રેઝન કરો હિંમત કરીને. ચાલો ફટાફટ. મારા હસબન્ડ અને મારે વાઇફ ને, હસબન્ડ વાઇફ ઇસ્યુ છે, રેઝન કરો. 90% લોકોને છે, હિંમત 90% નથી કરતા. 80% લોકો હિંમત નથી કરી શકતા, એટલે 10% લોકોના હાથ ઊંચા છે. વેરી ગુડ. કેટલાક લોકોના તો નીતાબેન ના એવા સંબંધો છે કે હસબન્ડ આવે ને તો એને બેગ ભરીને તૈયાર રાખી, જાવ તો હવે તમારો થઈ ગયો ટાઈમ, 5 દિવસ પછી જાઓ, હવે તમારે રહેવાનું નથી. અને દર્શિતાની જેવા કેટલાક લોકો એવા છે કે જે મહિના પછી હસબન્ડ આવે તો જવા જ દેતા નથી. એના ઇસ્યુ, મહિનોથી બહાર કેમ રહી ગયા તમે મારા વગર, એમ. જેની હારે રહે છે આસુ અને સોનલ, બે ને ભેગું રહેવું તો બે ભેગા રહીને ઝઘડે છે કે તમે ભેગા રહ્યો છો, શું કરવા? અહીંથી નોકરી નથી કરવા જતા, ક્યાંક બીજે વ્યા જાવ, ક્યાંક આમ વ્યા જાવ. તો જ્યારે જીવનમાં જે વસ્તુ મળતી હોય ને, યાદ રાખો, તમને કહી દઉં, એની કિંમત હોતી નથી આપણને. તમારી બાજુમાં જે બેઠા છે ને એની કિંમત નથી. મારા બેનના, મારા જીજાજીના બહુ ફોન આવ્યા રાજકોટથી કે આને તું લઈ જાત પાછી. એકવાર તો જીજાજીને હું કંટાળીને કહી દઉં, મેં મૂકી જ જાઉં, મારી પાસે એક રૂમ એક્સ્ટ્રા છે. એને હવેથી ફોન ના કરતા તમે, કારણ કે દર અઠવાડિયે 2 વાર ફોન આવે કે તારી બેન આમ કરે ને તારી બેન આમ કરે. તો યાદ રાખો, જીવનમાં આવા હસબન્ડ વાઈફના ઝઘડા મીઠા થવા જ જોઈએ.
જે લોકો એમ કે ને કે કોઈ દી ન થવા જોઈએ, ખોટું છે. હસબન્ડ વાઈફ ને મીઠો ઝઘડો નહીં હોય તો જિંદગીમાં પ્રેમ ક્યાંથી વધશે? તમારી પાસે ઓપોર્ચ્યુનિટી જ નહીં આવે કે તમે એને મનાવી શકો. હે ને, તમે જયારે મનાવો છો ને તો એક નવું જીવનનું શરૂઆત થાય છે. જયારે રીસાતા જ નથી કોઈ વ્યક્તિ, તો મનાવવાનો આનંદ ક્યાંથી લેશો તમે? કેટલાક લોકો કે મારા જીવનમાં કોઈ ઝઘડા જ નથી. ભાઈ ઝઘડા હોય જ નહીં એવું હોતું નથી. તમે બતાવતા જ નથી કોઈને. મારે કોઈને કેવું જ નથી મારે ઝઘડો છે. એકચ્યુઅલી ઝઘડો છે, હે ને? તો ઝઘડો હોવો જ જોઈએ. મારા હિસાબે ઝઘડો હોવો જોઈએ. કોઈકને જરા કોઈ 5%, કોઈકને 50% હોય ને કોઈકને 95% હોય. દેટ ઇઝ ઓકે. પર્સન્ટેજ છે, આજે નહીં કાલે ચેન્જ થશે. સમય આપો, એકબીજાને સમય આપો, એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો. અહીંયા પણ ધ્યાન રાખો કે નેટવર્કમાં આવો. નેટવર્કમાં આવવાનો મતલબ શું? હસબન્ડના નેટવર્કમાં આવો, વાઈફના નેટવર્કમાં આવો. એનો મતલબ એ કે એને ગમતું કાર્ય કરવાનું શરૂ કરો. મારી વાઈફને શું ગમે તો કે શોપિંગ, તો એને ભેગા શોપિંગ કરવા જાઓ. મારા હસબન્ડને શું ગમે તો કે મૂવી જોવું, તો એને ભેગા મૂવી જોવા જાઓ. એ તમારું કામ છે. તમારા હસબન્ડને તમારી વાઈફને ગમે એવું કામ કરવાનું શરૂ કરો. સામેવાળા પાત્રને જેવું ગમે એવું. ઘણા લોકો મને એમ કે સર પણ ઈ અમે બહુ રાખીએ પણ ઈ કાંઈ ન રાખે તો અમારે શું કરવું? પછી થાકી ન જાય? નહીં થાકવાનું. જિંદગીમાં 100% મારે આપવાનું છે ને 0% લેવું છે. 1% બી નહીં. ઘણા લોકો એમ કે સર હું 99% સાચું છું, 1% તો એને રાખવું જોઈએ ને. નહીં રાખે. તારે ખુશ રહેવું છે તો કે હા, તો તારે જ રાખવાનું. ખતમ, વાર્તા પૂરી. અહીંયા સમાધાન 100% થઈ ગયું. કેમ? કારણ કે આપણા હાથમાં છે. સમજાણું? તો બીજો ઇસ્યુ બી સોલ્વ થઈ ગયો આપણો હસબન્ડ વાઈફનો નેટવર્કનો. થર્ડ ઇસ્યુ છે પૈસાનો. પૈસા બધાની પાસે છે, પૈસા ઇસ્યુ છે જ નહીં. ક્યાં નાખવા એ ઇસ્યુ છે, ક્યાં વાપરવાને સમજણનો અભાવ છે, એટલે પૈસા નથી. હમણાં દિવાળી આવે ધારો કે, તો ફટાકડા લેવાના પૈસા છે કે નહીં? તો કે છે. હમણાં કોઈક એક્સિડન્ટ થાય અને ફ્રેક્ચર આવે તો ડોક્ટરને દેવાના પૈસા છે કે નહીં? તો કે છે. દરેક જગ્યાએ પૈસા આવી જશે. નહીં હોય તો ક્યાંકથી આવી જશે. વ્યવસ્થા થઈ જશે, દેશમાં જમીન વેચાઈ જશે, મકાન તોડ, પણ પૈસા આવી જશે. પૈસા દરેકની પાસે છે. પ્રાયોરિટીને સેટ કરવી પડશે. તમારી અગત્યતા શું છે? તમારા જીવનમાં તમારું સેહત, તમારી તંદુરસ્તી શું પ્રાધાન્યતા આપો છો? કે ડોક્ટર હોસ્પિટલમાં કેન્સરનો કે ડાયાબિટીસનો કે બીપીનો કાગળ કે એટેકનો કાગળ લખીને આપે કે ઘૂંટણ ઘસાઈ ગયા છે ને હવે ઓપરેશન આવશે, ત્યારે તમને સમજણ આવશે કે મારે આવું ગ્રુપ જોઈન કરવું જોઈએ. પાણી આવે એની પહેલા પાળ બાંધવી છે તો આ ગ્રુપને જોઈન કરો. નહીં તો જ્યારે પાણી આવશે ત્યારે તમારે ફરજ પડશે જ, અને ત્યારે આવજો, નો પ્રોબ્લેમ. ઘણા લોકો પેલા બીમાર પડે ને પછી ગ્રુપને આવે. પેલા માનતી નહોતી, પછી મારે આમ થયું તો પછી માનતી થઈ ગઈ. એમાં બી કોઈ પ્રોબ્લેમ નથી. પણ મારી ઈચ્છા એવી છે કે આખું જગત જો આવું કરશે તો સમજદાર લોકો શું કરશે? સમજદાર લોકોએ એ સમજવાની જરૂર છે કે મારી સેહત સૌથી પહેલા છે, પછી પૈસા છે. અને છેલ્લે ચોથો બહુ ઇમ્પોર્ટન્ટ સમય છે, સમય. સમયનો ઇસ્યુ જો આપણે આજથી આવતીકાલને ડિઝાઇન કરવાનું શરૂ કરી દઈએ ને તો સમયનો કોઈ દિવસ અભાવ નહીં આવે. આપણે આપણી લાઈફને રેન્ડમલી ચલાવીએ છીએ. રેન્ડમલીનો મતલબ શું? રેન્ડમલીનો મતલબ જેવો આવ્યો એવો ગયો દિવસ. આજનો દિવસ કેટલા લોકોનો એમ જ ગયો? આવ્યો એવો ગયો, ડિઝાઇન નથી કર્યો. એક મકાન બનાવવું હોય ને 100 વારના પ્લોટમાં, તો આપણે ડિઝાઇન કરીએ, પ્લોટ લઈએ, એની ઉપર આર્કિટેક્ટનો પ્લાન લઈએ, ફલાણાને પૂછીએ, ઢીગડાને પૂછીએ, પછી આપણે ઈંટનું ચણતર ને પ્લાસ્ટરનું શરૂ કરીએ. આ તો એના જેવું છે કે પ્લોટ લઈ લીધો અને હવે બાંધકામ શરૂ કરી દીધું. આ બાજુ ઘર બનાવીશ એક રૂમ, પછી ઓલો બાજુવાળો કહે રસોડું ક્યાં બનાવી, તો કે અહીંયા બનાવી નાખશું. પછી કહે સીડી ક્યાં બનાવી, તો કે અહીંથી બનાવી નાખશું. એમ કરતા કરતા આખું મકાન બની ગયું. અને પછી જોયું તો કેવું મકાન બન્યું, અરે અહીંયા તો રહેવા જેવું જ નથી. જીવન બી તમારું આવું થઈ જાય છે જ્યારે તમે કોઈ પ્લાનિંગ વગરની એક્શન લ્યો છો ને. તો આજે રાત્રે સૂતા પહેલા જો તમારે ટાઈમને મેનેજ કરવો હોય, ટાઈમને વધારવો હોય કે ચાલો મારી પાસે તો ટાઈમ જ ટાઈમ છે, તો આજે આવતીકાલના 5 ઇમ્પોર્ટન્ટ કામને સમય આપી દો.
કે મારા સૌથી અગત્યના 5 આ કામ છે અને આ ટાઈમે હું આ કરીશ, આ ટાઈમે હું આ કરીશ, આ ટાઈમે, અને પછી ચેક કરો એ 5 ટાઈમ કામ થઈ જશે ને એટલે તમને એટલી નિરાત હશે ને બાકીનો ટાઈમ ફ્રીડમ. સો ઇમ્પોર્ટન્ટ છે આવતીકાલને ડિઝાઇન કરો. અમારા એક મેન્ટર છે જીમ રોન, એમ કે છે કે જો તમે આજે રાત્રે આવતીકાલને ડિઝાઇન નથી કરતા કે હું કાલે શું કરીશ કેટલા વાગે, તો તમે કાલને વેસ્ટ કરી દીધી, આખો દિવસ તમારો વેસ્ટ ગયો. સો સમય બધાની પાસે 24 કલાક છે. એ 24 કલાકને તમે ક્યાં વાપરો છો, તમારી ફરીથી પ્રાયોરિટી શું છે, ત્યારે તમને ખબર પડે. ઘણા લોકો આખો દિવસ કપડામાં, સફાઈમાં, ઘરના કચરા પોતામાં અને ટિફિનમાં કાઢી નાખે, અને અંતમાં જ્યારે એમ પૂછવામાં આવે કે તમે ક્યાં રહ્યો છો, તો કે હું આ ફલાણા શહેરમાં રહું છું. પછી એમ કહીએ કે એ શહેરમાં ક્યાં રહ્યો છો, તો કે હું આ શેરીમાં રહું છું. ઓકે, એ શેરીમાં ક્યાં રહ્યો છો, તો કે 58 નંબરના મકાનમાં રહું છું. 58 નંબરના મકાનમાં ક્યાં રહ્યો છો એમ પૂછવામાં આવે ને ત્યારે કે હું આ નંબરની રૂમમાં રહું છું. અને ખરેખર એને પૂછવામાં આવે કે એ રૂમમાં રહ્યો છો કે તમે અહીંયા રહ્યો છો આ શરીર પર, ત્યારે યાદ આવે કે સાચી વાત છે, હું તો અહીંયા રહું છું. તો સફાઈ આની કરવાની હતી, આપણે ઘરની કરી નાખી. દિવસમાં 4 વખત ઘરની સફાઈ કરી ખુશીબેન, કચરા પોતા, વાસણ, કપડા. ઘરમાં કોઈ વ્યક્તિ આમ આવે ને તો આમ લીટો કરીએ ને તો આમ ધૂળ ન આવવી જોઈએ હાથમાં, નહીં તો મારી ઇજ્જત જાય. પણ શરીર પર જેટલી ચરબી આવે છે એમાં કોઈ ઇજ્જત જતી નથી આપણી. એ એક્સ્ટ્રા ઇજ્જત કાંઈ વાંધો નહીં, તો થાય. તો યાદ રાખો, શરીરનું થોડુંક ધ્યાન રાખો અને એક્સ્ટ્રા શરીરની સફાઈ કરવાનું શરૂ કરો આજથી. મનની સફાઈ કરો, મનની અંદરનો કચરો અને મેલ કાઢો. અને એવા કોઈ શબ્દો તમારા કાનમાં ન જવા દો જે નેગેટિવ હોય. તમને ના પાડે ને કે તારાથી નહીં થાય, એવા દરેક શબ્દ મને માટે 2 બાજુથી કાનને બંધ કરી દો અને કામ કરો, કામ કરો, કામ કરો. તમારી પ્રગતિ, તમારા ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યું છે અને સરસ મજાનું ઉમદા જીવન બનશે. આ ગ્રુપને જોઈન કરો. થેન્ક યુ વેરી મચ. બેક ટુ માસ્ટર ઓફ સેરેમની મોન્ટુ સર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. અમેઝિંગ, વેરી ગુડ. જીમરોન સરનું એક સરસ વાક્ય છે જે મને હંમેશ યાદ આવે અને હું હંમેશા ધ્યાનમાં રાખું છું, અને એ જ છે કે ફોર થિંગ્સ ટુ ચેન્જ આઈ નીડ ટુ ચેન્જ. મારે મારી પરિસ્થિતિઓને બદલવી હશે તો આપણે પોતાની જાતને બદલવું પડશે. રાઈટ. સો યસ, અશ્વિન સર કંઈક કહેવા. અશ્વિન સર બોલો બોલો, કંઈક કેવું છે? હાથ હલાવો છો બહુ એક્સાઇટેડલી. અનમ્યુટ કરો. અનમ્યુટ નું બટન આવ્યું હશે. યસ, બોલો બોલો. મારે વેટ લોસ કરવું છે. પહેલો દિવસ છે મારો. સુરત થી બોલું છું. અચ્છા. એક મારા મિત્ર છે સુરતમાં, એને મને કોન્ટેક્ટ કરાવ્યો કે તમે જોઈન્ટ થઈ જજો ઝૂમ એપ્લિકેશનમાં, એવું બધી વાત કરી. મને શરીરમાં કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ બીમારી નથી. 43 વર્ષ છે. આપણે ઇન્જેક્શન 43 વર્ષમાં ક્યારેય પણ નથી લીધું. કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. પણ મારે વેટ લોસ ખાલી કરવું હોય. 94-95 કિલો છે. 70 આજુબાજુ થઈ જાય ને એટલે આપણે શાંતિ, આપણે એવું કરવું છે. પણ કહેવાનું માંગતું શું કરવાથી આ વેટ લોસ થાય ને એનું મને ખાલી સમજાવો, એની માહિતી મારે જોઈ છે. જોરદાર. મેં કીધું ને, તમે હતા ને, મેં શેર કરેલું તમને. મેં શેર કર્યું 3 વસ્તુ કરવાથી સરસ મજાનું રિઝલ્ટ આવશે. નંબર 1 થિંગ, આ ગ્રુપ સાથે રહેવું પડશે. આ ગ્રુપની એવરી સિંગલ ડે જોઈન કરવાનું છે અને રોજ નવું નવું શીખવાનું છે. સેકન્ડ થિંગ, એક તમને કોચ આપવામાં આવશે, ગાઈડ આપવામાં આવશે, તમને ગાઈડ કરશે. જેને તમને લિંક મોકલી છે તમને ગાઈડ કરશે કે આગળ શું કરવાનું છે, કેવી રીતે વેઇટ લોસ થશે, બધું જ. હે ને, આપણી લાઈફસ્ટાઈલમાં શું બદલાવની જરૂર છે, મારા જીવનમાં શું બદલાવની જરૂર છે, તમને ગાઈડ કરશે. સેકન્ડ થિંગ, 2 વસ્તુ થઈ. ત્રીજી વસ્તુ, એક મોર્નિંગ બ્રેકફાસ્ટ ચેન્જ કરવાની જરૂર છે જે તમને અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, સો આ 3 વસ્તુ કરવાની છે જેનાથી આટલું અમેઝિંગ રિઝલ્ટ આવશે. ડન? ચાલો, તો આજથી જ શરૂઆત કરો. અને યસ, ખુશી મેડમ બહુ એક્સાઇટેડલી રિઝેન્ટ કરે છે. બોલો 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 બોલો. અનમ્યુટ કરો ખુશી મેડમ. હા, મને ભાવિન સર સાથે વાત કરાવો ને. બોલો ને બેન. હું હમણાં તમે ભદ્રેશ સર કહેતા હતા ને હવે ભાવિન સર આવી ગયા. તમને ભાડે ગયા તો તમારી હારે જ કરાય ને. બોલો બોલો. હવે તો તમારા દર્શન આપો ક્લિનિકે. હવે અમારે જરૂર છે. કેટલાક દિવસ આમનામ રહેશો?
વાંધો નહીં. આ ખુશીબેન ને કયો કે ભાઈ મને અમે તમને દર્શન એટલે નથી આપતા કારણ કે હું છેક આઉટ ઓફ ઇન્ડિયા હતા, અમને ખબર છે. હજી બી અત્યારે બી ન્યા જ છું, ફિલિપાઇન્સ છું, અને અહીંયા બી બહુ બધા લોકોને જીવન બદલવાની જરૂર છે. અને આપણો ગ્રુપ એટલું મોટું થઈ ગયું છે કે ફિલિપાઇન્સ ની અંદરના લોકોને અમે ગઈકાલે અહીંયા બહુ બધી જગ્યાએ નવી જગ્યાએ ગયા અને ત્યાં નવા લોકોને અહીંના જેને હિન્દી નથી આવડતું, જેને ગુજરાતી નથી આવડતું, જેને ઇંગ્લિશ જ આવડે છે એવા લોકોની સાથે અમે બહુ બધી ચર્ચાઓ કરી છે. અને એ લોકોને ઘણા બધા ઇસ્યુઝ હતા, એમના સોલ્યુશન માટે બી અમે એને ગાઈડ કર્યા છે. અને એ લોકો બી હવે ભવિષ્યમાં ઇંગ્લિશ લિંકની અંદર જોઈન થાય તો નવાઈ નહીં, હે ને? તો જીવનમાં બહુ બધા લોકોને જરૂર છે, એને બી મદદ કરવાની છે. અને ઓલ ઓવર ધ વર્લ્ડ 94 દેશની અંદર બહુ બધા એવા લોકો છે. એમાં મારું મિશન છે કે હું દરેક દેશની અંદર એવી રીતે લોકોના જીવન બદલાવું કે દરેક દેશના લોકો મને એવી રીતે યાદ રાખે કે નહીં, આ માણસ ખરેખર લોકોના જીવન બદલવા આવ્યો હતો. થેન્ક યુ ખુશીબેન. મારો નાસ્તો પૂરો થઈ ગયો, મારે જોઈ છે. તમે આવશો તો મને આપશો ને? કાલે તમને મળી જશે, ક્લિનિકે જજો, મળી જશે. થેન્ક યુ. મેડમે મને એમ કીધું હું આપીશ. આવશે મેડમ આપશે, કાલે આવી જાય મેડમ. તમે જાઓ ને ત્યાં, હા ને? થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ. રિઝલ્ટ હજુ સાંભળવા છે. મારી ઈચ્છા છે કે લાસ્ટમાં ફટાફટ જે રેઝન કરે, જેને વેઇટ લોસ કરેલું છે એવા મારે છે ને ફટાફટ કે ભાઈ 10 કિલો 2 મહિનામાં, 5 કિલો 1 મહિનામાં, વોટેવર, રાઈટ, રેઝન કરો. અને 10 લોકોના હું અનમ્યુટ કરીશ, રેડી રહેજો, રાઈટ? ચાન્સ ગયો તો ફટાફટ, પછી અને એન્ડ દેન આપણે બધા એક સાથે લીવ કરીશું. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. યસ. સુનંદાબેન, એક જ વાક્યમાં નામ નહીં બોલતા. યસ. મનીષાબેન, 14 કિલો વેટ લોસ થયો છે. 2 મહિનામાં 14 કિલો. યસ, થેન્ક યુ. યસ. અંજનાબેન, 4 મહિનામાં 19 કિલો વેટ લોસ કર્યું છે. 19 કિલો વેટ લોસ. અમેઝિંગ. યસ. તુલસીભાઈ, 3 મહિનામાં 11 કિલો વેટ લોસ. વાવ. જયાબેન, 5 મહિનામાં 13 કિલો. 5 મહિનામાં 13 કિલો. અમેઝિંગ. જયવંતીબેન, 4 મહિનામાં 17 કિલો. 4 મહિનામાં 17 કિલો. રેખા મેડમ, 6 મહિનામાં 24 કિલો. રીટાબેન, 4 મહિનામાં 13 કિલો. 4 મહિનામાં 13 કિલો. થેન્ક યુ. યસ. નિલેશ સર, સર મારે 2.5 મહિનામાં 3-3.5 મહિના જેવું થયું અને 23 કિલો વેટ લોસ કર્યું છે. 23 કિલો વેટ લોસ. યસ. રવિ સર, 2 મહિનામાં 10 કિલો. વાવ. યસ. 2 મહિનામાં 10 કિલો. સર 2 મહિનામાં 5 કિલો. 2 મહિનામાં 5 કિલો. અમેઝિંગ. 1 મહિનામાં 1 મહિનામાં 5 કિલો. વાવ. યસ. પાયલબેન, સર 16 kg 6 months. વાવ. 16 kg વેઇટ લોસ. સુપર. થેન્ક યુ વેરી મચ. બધાને અનમ્યુટ નહીં કરી શકું. બાય. હેપી ટુ હેલ્પ યુ, રાઈટ? બહુ આનંદ થાય છે તમને લોકોને મદદ કરીને, આટલા બધા અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન્સ લઈને. સો જેણે પણ પહેલો દિવસ છે એ લોકોએ કોલ કરશે પોતાના કોચને, જેને લિંક મોકલી છે કે મારા સર જોડે વાત કરાવો, મારે વાત કરવી છે, મારે આગળ વધવું છે, કેવી રીતે આ અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન સાથે પર્સનલી વાત કરીએ. સો થેન્ક યુ વેરી મચ. બાય. બધાને લીવ કરીએ. ઓકે.